રામ ગાદીએ ટૂંકમાં બેહી ગયેલા. નિષ્ઠાથી આખી પૃથ્વી કામ કરી રહી છે. રાજા રાજાના કાર્યો કરી રહ્યા છે, ઋષિઓ ઋષિઓના કાર્યો કરી રહ્યા છે. અને એમાં એક જગ્યાએ ધર્મસભા છે. નારદજી પોતે વક્તવ્ય આપી રહ્યા છે. એમાં ભગવાન નારદજી કહે છે કે તમે રામને રૂબરૂ ન મળી શકો તો મુબારક, પણ રામ કરતા એનું નામ મહાન છે. એનું નામ સ્મરણ કરશો તો તમારા કામ થશે. એમાં એક રાજાએ ઉભા થઈ વિરોધ કર્યો. નારદજી માફ કરજો, રૂબરૂમાં ને નામમાં ફેર ન હોય. ના, ફેર ન હોય, ઉલટાનું ગેરહાજરી વધારે કામ કરતી હોય છે, નામ વધારે કામ કરતું હોય છે. કે ના, એવું ન હોય. નારદજી આમ તો વિદ્વાન ગુરુ મહાન છે, એટલે બહુ મોટા માણસો વિવાદ ન કરે. કે હશે રાજા, તમને જેમ સારું લાગે એમ. સમય જાતા એક જગ્યાએ રાજા જતા હતા. એમાં નારદ સામા મળ્યા. ક્યાં જાઓ છો? કે આજે સંતોનું મારા હાથે સન્માન છે. ત્યારે કીધું કે નારદજી બધાયનું સન્માન કરજો, પણ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. આખરે એ પણ નારદના શિષ્ય હતા રાજા, એટલે એનું માન્યા, બધાયનું સન્માન કર્યું અને વિશ્વામિત્રનું સન્માન ન કર્યું. હવે તમે કલ્પના કરો કે કેવી પરિસ્થિતિ થઈ હોય. ક્રોધમાં આવ્યા વિશ્વામિત્ર, અપમાન થયું ભરી સભામાં. અને વિશ્વામિત્ર ચાલી નીકળી ગયા. બરોબર આ બપોરનું ટાણું છે, ભગવાન રામ છે એ ભોજન કરીને બપોરના શયનમાં પોઢેલા. અને ત્યારે ચોકીમાં લક્ષ્મણ છે. હનુમાનજીનો વારો નથી આવ્યો. લક્ષ્મણની ચોકી લાગેલી છે. વિશ્વામિત્ર આવ્યા છે ક્રોધિત. લક્ષ્મણ, રામ ક્યાં છે? આરામમાં છે. તાકે રામ જ્યારે આરામ કરે ત્યારે જ આવું બને છે. રામને આરામ ન કરવો જોઈએ. બોલાવે ને, ગુરુજી આપનું સ્વાગત, આપને પગે લાગુ, આપ બિરાજે, ભોજન પ્રસાદ લેજે. નહીં નહીં, બોલાવ રામ કો. અવાજ સાંભળીને રામ નીચે આવ્યા. ગુરુદેવને પ્રણામ, આપનું સ્વાગત છે ગુરુજી. રાઘવ, મને જવાબ આપો કે જે સંતોનું અપમાન કરે એનું શું કરાય? તાકે એનું ધડથી મસ્તક જુદું કરાય. મારે આવું થયું. એક રાજાએ મારું અપમાન કર્યું. ગુરુજી તમારા ચરણના સોગંદ, કાલ સૂર્ય અસ્ત થાય પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. શાબાશ રાઘવ, શાબાશ. હવે રામ પ્રતિજ્ઞા લઈ લઈને બોલો રાજા સાંભળી ગયો. નારદે કીધું સન્માન ન કરતા, અને મેં નો કર્યું. આંગળી ડોકું સમાવીને ઓલો બાપ મૂકે નહીં. હવે નારદને પૂછ્યા, નારદજી હા આવી પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ, તમે કીધું મેં ન કર્યું, એમાં મારો શું વાંક? તમે ના પાડતી સન્માન ન કરતા એટલે મેં ન કર્યું. જો અહીંયા પોગી ગયા. રામે પ્રતિજ્ઞા લીધી છે, કાલ સૂર્ય અસ્ત થાય એટલે આપણો ભોગો ઉપડી જવાનો છે. થર થર કાપે છે. રામ પ્રતિજ્ઞા લઈ લે પછી કોનું હાલે? નારદજી કીધું ચિંતા કરી, હામો ડુંગર દેખાય ને કે હા, એ પહાડની ગુફામાં એક ભગવતી બેઠી છે માં. આજે એક પણ એવી વાત ના આવે કે એના કેન્દ્રમાં માં ન હોય. વિષયાંતર થવાય ન્યાવ્યો જાય. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી સોખવટ કરતી? એમણે શાંતિથી એને ચરણે વ્યો માં બચાવો. એ માં બીજું કોઈ નહોતું, માં અંજની હતી. નારદજીના કહેવા પ્રમાણે રાજા ગયા, માના ચરણ પકડ્યા. માં, એક રાજા મને કાલ હાંજ સુધીમાં મારી નાખે એમ છે ને આપને ચરણે આવ્યો છું. અરે કે તારો વાળ વાકો ન થાય, બે જાલો ખૂણામાં, માળા લઈ લે. કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી આવતા માને સેવાનું પૂછ્યું, માં આજે કઈ કામ? હનુમાનજી આવ્યા, માને વંદન કર્યા. માં આજની કઈ સેવા, આજ મારે કઈ કામ? કે બેટા આને મેં ચરણ આપ્યું છે, આશરો આપ્યો છે, એનો વાળ વાકો ન થવો જોઈએ. કે માં તમારા ચરણના સોગંદ, એનો વાળ વાકો થવા દો. ક્યાં છે? જોલો ખૂણામાં બેઠો. એને એક રાજા મારવાના છે. અરે કે હનુમાનજી ત્યાં લંકાના યુદ્ધ પછી આવ પેન્ટિંગમાં જ બેઠેલા છે. આ રાવણ જેવાને માર્યા પછી રાકાનો ઉપર થોડો મારો હનુમાન હાથ ઉપાડે. રાજા પાસે ગયો. રાજા કીધું સીતારામ. હા સીતારામ, સીતારામ. જય શ્રી રામ. હા જય શ્રી રામ. જય. કોણ મારવાનું છે? કોને પ્રતિજ્ઞા લીધી? નામ દે.
અત્યારે જયારે ગોબા ઉપાડો તારું નામ લે. રાજા કે નામ વાળો રહેવા ગયો ને બાપુ, એમણે બંધમાં રાખો ને નકામાં તમે ઉમેદવારી પાછી ક્યાંય લેવાનું. હનુમાનજી કે નામ દે ને, તું હું સમજે અંજની નો જાયો છું, નામ દે. એ માં આને કયો ને મને ડારા દે છે. માએ કીધું હનુમાન એ ડારા દેવા નહીં ને આશરો દેવાનો છે. ડારો પણ કેમ માં નામ નથી દેતો? એ મને ખબર, મારે ખબર કેમ પડે કે આને કોણ મારવા આવવાનું છે? નામ તો દેવું જોઈએ ને. કે બેટા નામ દઈ દે ને. એ કે માં હાશે નામ દઉં ને તો આગળ બધું આગળ પૂરું થઈ જાય. હનુમાનજી કે નામ દે ને, નહીં તરફ પછી નામ દે. તમે ફગી તો નહીં જાવ ને? એ અંજની નો જાયો સૌ ભગવાની ક્યાં કઈ વાત હાશી બાપુ, પણ પછી નામ આવે ને તો પછી કહી દે મારો દીકરો નામ દે, નામ દે. હે ભગવાન, હે ભગવાન, હે હનુમાનજી મહારાજ, બોલ્યું પાળી છું, બોલું પાળી નામ દે ને. અવધપતિ, હે અવધપતિ હનુમાનજી માં પાસે માં નામ તો પૂછતા આશરાની ક્યાં કરો? આ છગર નાંગળી નકુ સબ નાખી, આ ઘરમાં કોહો નાખ્યો એને. ઠીક છે બે આગળ આવું. હનુમાનજી સીધા અયોધ્યા. લક્ષ્મણજીને કીધું પ્રભુ બેઠા, ખીજાઈને બેઠા તારા બાપ. મળાઈ ઘડી હારો લક્ષ્મણજી. હનુમાનજી કે લક્ષ્મણજી કે ઘડી તમે બાર જતી જ ઘડી બાર અમારે થોડુંક અંગત, હવે જિંદગીમાં પહેલી વાર અંગત વાત આવ્યા. હનુમાનજી ને અંગત લક્ષ્મણજી બહાર ગયા એટલે હનુમાનજી કમાડ દઈ હાકળ સડે હાંસી ભરાઈ ગયું. લક્ષ્મણજીએ કાન રાખ્યા. તને ક્યાં વાંધો? હળો 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 સિંગદાણા 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 સિંગદાણા. કાન દઈને લક્ષ્મણજી ઉભા. હનુમાનજી કીધું પ્રભુ પ્રણામ પ્રણામ. બાપુ આજ કઈ પ્રતિજ્ઞાઓ લેવાની છે? હા, ગુરુ વિશ્વામિત્રનું અપમાન કર્યું છે રાજાએ, અને કાલ સૂર્યનો અસ્ત થાય એ પેલા ગોબા ઉપર લેવાનું. એમાં કઈ સમાધાન બાબતમાં કઈ હલાય એવું ખરું? અમારે આખરે એકચ્યુઅલી થોડોક મારા માએ કીધું ને એટલે પ્રભુ એ મને ખબર નહોતી. મારા બાએ બેહાડી દીધા. કાંઈક ઢીલ દેવાય એવું કાંઈક કરો ને. આ તો લક્ષ્મણજીએ કમાળને ખંભો માર્યો. હનુમાનજીને કીધું એ રઘુકુળનું ખોડું છે, તમે મહાદેવ હું શેષનારાયણ એ બધું આપણો તેણી પૂરતું, બાકી લીલા ભજવવી જ પડે, એમાં કાંઈ ફેર ન પડે. રઘુકુળના ખોરડે આવેલા છે, કાંઈ ફેર બિલકુલ નહીં. મોરે મોરો આપવો એટલે આપવો હોય. ભગવાન રાઘવ કરુણા નિધાન છે, પણ ગુરુની વાત આવે એટલે ગુરુની પ્રતિજ્ઞા છે. હનુમાનજી નીકળી ગયા. રાજાને કહે ભાગી તારા બાપ. હવે તો એનું નામ બચાવે આપણને.
ઘોર જંગલમાં વહી ગયા. ઘોર જંગલમાં જઈને હનુમાનજી આમાં પૂછડું ગોળ ગોળ કરીને એની અંદર એને બેહાડી દે. હે રાજન, હવે તારી ને મારી પાસે એક જ ઉપાય છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભાવશે ભાવશે. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. રાજાના રાજ ઉપર ભગવાન રામ સેના લઈને પધાર્યા છે. લક્ષ્મણ, તપાસ કરો. જાય છે તો રાજમહેલ ખાલી છે. રાણીઓ કહે છે કોઈ વાનર લઈને અમારા રાજાને લઈ ગયા છે. લક્ષ્મણજી ક્રોધે ભરાણા છે. પ્રભુ કહેતો આજે હનુમાનજી જ હોય, બીજું કોઈ ન હોય. અરે લક્ષ્મણ, તમે શેષ નારાયણ છો, તમારે ક્યાં જોવું પડે એમ છે? તમારી ફળ ઉપર પૃથ્વી છે, જોઈ લો ક્યાં છે. દ્રષ્ટિ લંબાવે છે તો ઘોર જંગલમાં બેઠા બેઠા હનુમાનજી એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. મારું કહું તમે રાજા આમાં હોય, દિવસે ઉતા હોય, પણ જગત માટે નેત્રો બંધ છે. હૃદયમાં રામને રાખી ભગવાન રામના કીર્તનમાં લીન થયા છે. અને ભગવાન રામ એમ કહે છે હનુમાન મારો દુશ્મન આપી દે. હનુમાનજીની આંખો બંધ છે, કાંઈ સાંભળતા નથી. એક વાર, બે વાર, ત્રણ વાર હનુમાનજીને કહે છે. ભગવાન રાઘવની ભૃગુટીનો મરોડ બદલાનો તપેલ ત્રાંબા જેવી વાત આંખ થઈ. છેલ્લી વાર હનુમાનજી કહું છું, મારો શિકાર આપી ગયો. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. હનુમાનજી કઈ સાંભળતા નથી અને ક્રોધે ભરાયેલ ભગવાન રામ એમ કહેવાય બાણ ચડાવે છે. આ બાજુથી રામ બાણ ઉપર બાણ મારે છે અને આગળ રામનું નામ છે, બાણને બાળીને ભસ્મ કરે છે. હવે તો રામનું બાણ અને રામનું નામ બે ટકરાય છે. લંકાના મેદાનમાં રાવણને
મારવામાં પરસેવો નહોતો વેળ્યો, એવો પરસેવો વેળ્યો. વ્યાકુળ રામને જોઈને લક્ષ્મણથી ન રહેવાનું. એક બાજુ રામનું બાણ અને રામનું નામ લડે છે, અને એક બાજુ શેષ નારાયણ શેષ મહેશ ત્રાહા થઈને બાણ નાખ. હનુમાનની છાતીમાં લાગ્યું હનુમાનજીને મારા બાપ, પણ મૂર્છા રાઘવને મળી વળવા. રામ જ્યાં ધરતીમાં હેઠા પડવા જાય ત્યાં તો લક્ષ્મણે ઝીલી લીધા. જેમ મેઘનાથના બાણથી લક્ષ્મણ જેવા ધનકાના મેદાનમાં પડવા જતા રામે ઝીલ્યા. આજ લક્ષ્મણનો વારો આવ્યો રામને ઝીલવાનો. પણ ત્યાં તો આવો તો મારી રાઘવ ઊભા થઈ ગયા. આ બાણ લાગ્યું એને ખબર નથી. એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ. હનુમાનજીની ધૂન ચાલુ છે. રામ પોતે ગયા, જમણા હાથમાં બાણ પકડ્યો અને બાણ ખેંચીને ડાબો હાથ હાથે મૂકી દીધો. લોહી નીકળી જાય એ માટે નહીં, લક્ષ્મણ નો જોઈ જાય. દુકાન ઈ બાણ હનુમાનને નહોતું લાગ્યું, હૃદયમાં બેઠેલા રામને લાગ્યું હતું. એ જો લક્ષ્મણને ખબર પડી જાય તો લક્ષ્મણ મૂર્છિત થઈ જાય. હવે બન્યું કેવું? હનુમાનજી શું કરે છે? એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય. હનુમાન ચાલીસા ક્યાં પગ્યા થાય ત્યાં આવશો આગળ. અનુસંધાન બનાવવાનું છે. તો રામ છે, હનુમાનજી છે, રામની ધૂન ગાય. હવે રામનો હાથ છે હનુમાનજીની છાતી ઉપર ફરે છે, તો રામ શું કરે છે? એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશતિ બોલો એ હનુમાન, હવે તારે ક્યાંય જવાની જરૂર નથી. તારે ક્યાંય વૈદ પાસે જવાની જરૂર નથી. તો રામ નામની દવા તને અડી ગઈ છે. અહીંયા પહોંચ્યા આપણે. એ રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. એ હનુમાન તે કેવું ભજન કર્યું બાપ. तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसरावे. अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई. कटे मिठे सब पीरा जय हनुमंत बल. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की. जो सतबार पाठ कर कोई सुख बंदी महासुख हो. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा. तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मंदेरा. कीजे नाथ हृदय मंदेरा. कीजे नाथ ભગવાન હનુમાનજી મહારાજની છાતી ઉપર હાથ મૂકીને બેઠા છે. એ હનુમાનના ભજનમાં લીન, હનુમાનજી રામના ભજનમાં લીન. પણ રામના હાથના સ્પર્શથી ધીરે 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 હનુમાનજી આંખો ખોલી તો રામની આંખો બંધ હતી. હનુમાનજીના છાતી ઉપર રાઘવનો હાથ છે. બધાય ધૂનમાં તલીન થયા છે. સેનાએ પણ ધૂન ગાતી હતી બેઠી બેઠી. લક્ષ્મણજી તો ઓતપ્રોત થઈ ગયેલા છે. અને એમાં લઈ પાછળ રાજા હતો એને હનુમાનજીએ ખોળામાં લઈ લીધો
હનુમાન ભગવાન રામનો હાથ હળુક દઈને રાજાના માથા ઉપર મૂકી દીધો. ત્યાં રામની આંખ ખુલી ગઈ, જોયું તો રાજાની માથે હાથ. અને પછી હનુમાનજીએ કીધું, મારા બાપ, જેનો તારો હાથ જેના માથે હોય એનો વાળ વાંકો કોણ કરી શકે? ત્યાં બન્યું એવું, વિશ્વામિત્ર ને નારદજી બે દોડ્યા આવે છે. હનુમાનજીએ ઓલાને સોટીઓ ભર્યો રાજાને, વિશ્વામિત્ર આવે છે, તારું મસ્તક એના ચરણમાં નાખી દે. ઓલો ગળગળથી દોડદીને દંડવત કરીને બે પગ પકડીને સીધું માથું બે પગમાં મૂકી દીધું. ભગવાનને હનુમાનજીએ કીધું, જોવો એનું મસ્તક ગુરુના ચરણમાં, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. વિશ્વામિત્રે કીધું, નારદજી બે હારે જતા, રાઘવ માફ કરી ગયો, એનું ચરણ આવી ગયું, મારા મસ્તક મૂકી ગયો, માફ કરી દીધા. બેઠા સા પાણી પીધા. તોય વિશ્વામિત્રથી ન રહેવાનું, બે ઘૂસતા માલ લીધા. કે પહેલેથી સત્સંગમાં જતા હો તો હવે ભૂલું કરો છો ને અપમાન કરો છો. તક પ્રભુ હાવ હાસું કહું, મને આ નારદે કીધું છે કે વિશ્વામિત્રનું સન્માન કરતા એટલે મેં ન કર્યું. વિશ્વામિત્ર નારદને કીધું, તમે શું આવો ધંધો કર્યો? એ એમ કહેતો હતો કે રામ કરતા રામનું નામ થોડું મોટું હોય. હવે એને પૂછો, તને કોને બચાવ્યો? તક મને રામના નામે બચાવ્યો. બસ એટલું કરવા હાટું આ બધો ખેલ નાખ્યો હતો. છે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભૂપ. સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય, રાધાवर कृष्णचंद्र की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय. આ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. આપ બધાને ફરી વાર માના ચરણોમાં પ્રણામ કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.